હાલો મિત્રો, ફિલિંગ ઝોન ગુજરાતીમાં આપનું સ્વાગત છે. શું મિત્રો તમને ખબર છે કે આપણે ભારતીય સિનેમાઓની શરૂઆત ક્યાંથી થઈ હતી? ચાલો આપણે ભારતના સિનેમાઓના ત્રણ એવા ઇતિહાસ વિશે જાણીએ. વર્ષ 1913માં એક ફિલ્મ બનાવી હતી દાદા સાહેબ અને ફાળકે સાહેબે, જેનું નામ હતું રાજા હરિશ્ચંદ્ર. મજાની વાત તો એ છે મિત્રો કે એ ફિલ્મ મૂંગી હતી અને એ સમયે સ્ત્રીઓ ફિલ્મમાં કામ નહોતી કરતી. એટલે કે એક તારામતી નામનું સ્ત્રીનું પાત્ર પુરુષે સાડી પહેરીને ભજવ્યું હતું. વિચાર કરો, ત્યાંથી શરૂ થયેલી સફર આજે ક્યાં પહોંચી ગઈ છે સાહેબ. વર્ષ 1931 સુધી ભારતમાં માત્ર મૂંગી ફિલ્મ જ બની હતી. પણ 14 માર્ચ 1931ના રોજ આલમ આરા નામની એક ફિલ્મ આવી, જે ભારતમાં સૌ પ્રથમવાર પહેલી એવી ફિલ્મ બની જેને અવાજ મળ્યો. મિત્ર, આપણું ગુજરાતી સિનેમા પણ બહુ જૂનું છે. એટલે કે 1932માં એક ગુજરાતી ફિલ્મ આવી હતી, જેનું નામ હતું નરસિંહ મહેતા. જૂના જમાનામાં ફિલ્મ જોવાનો ટિકિટનો ભાવ 1 આનો હતો, એટલે કે 4 પૈસા હતા. ત્યાર પછી સંગીતવાળી ફિલ્મ બનવા માંડી. પણ ત્યારથી લોકોને એટલું સંગીત ગમવા માંડ્યું ને કે લોકો ખાલી સંગીત સાંભળવા માટે થિયેટરમાં જતા હતા. ત્યારથી એ જ સંગીતોએ ભારતને એક નવી ઓળખ અપાવી છે. મિત્રો, કાંઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો, કેમ કે મારો આ પહેલો વિડીયો છે, એટલે એને સબસ્ક્રાઈબ કરતા જાજો.